જ્યાંથી અમદાવાદ શહેરની હદ શરૂ થતી હોય ત્યાં હવે બોર્ડ મારી દેવું જોઈએ કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની હદ અહીંથી સમાપ્ત થાય છે અને હવે અહીંયા ગુંડાઓનું રાજ અને તેમની હદ શરૂ થાય છે। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જે રીતના ખાડે પડી રહી છે, એક પત્રકાર તરીકે અમને પણ ડર લાગે તેવો માહોલ આ શહેરનો ઊભો થઈ રહ્યો છે। અમદાવાદની પોલીસ બિચારી અને લાચાર થઈ ગઈ છે। હવે પોલીસ અમલદારો પાસે આઈફોન છે, પણ લોકો કેવી રીતના ત્રસ્ત છે તેની માહિતી આ પોલીસ અમલદારો પાસે પહોંચતી નથી, અને પહોંચે છે તો આ બહેરા અને આંધળા અમલદારો કંઈ કરવા તૈયાર નથી। ઘટના અમદાવાદના રામોલની પોલીસની ટીકા કરી રહ્યા છીએ। અમને એવું છે કે આ શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન થાય, કાયદો અને વ્યવસ્થા એવી સારી હોય કે એકલો નીકળનાર માણસ રસ્તામાં ડરે નહીં, તેને અહેસાસ હોય કે આ પોલીસ તેનું રક્ષણ કરી રહી છે। પણ ઘટનાઓ એવી ઘટે છે કે ક્યાંક ગુંડાઓ પોલીસ સામે તલવાર લઈને આવે છે, ક્યાંક પોલીસ ગુંડાઓને જોઈને ભાગી જાય છે, ક્યાંક કોઈક માણસ હાથમાં તલવાર લઈ પોલીસ સ્ટેશનમાં ઘૂસી જાય છે। અમને એવું લાગે છે કે ખાખી કપડામાં રહેલો આ પોલીસ અમલદાર કે પોલીસ જવાન હવે લાચાર અને બિચારો થઈ ગયો છે,